સુરેન્દ્રનગરના દુધરેજ નજીક આવેલા પુલને તંત્ર દ્વારા બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. આ પુલ બંધ થવાથી વાહન ચાલકોને નર્મદા કેનાલ ફરતે બિસ્માર સ્થિતિવાળા ડાયવર્જન રસ્તા પરથી 2 થી 3 કિલોમીટરનું ચક્કર લગાવવું પડે છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તો આ મુદ્દે વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને ગ્રામજનોએ પુલ પર એકઠા થઈને રામધૂનનું જ્ઞાન કરી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે તંત્રે તાત્કાલિક પુલનું રિપેરિંગ શરૂ કરવું જોઈએ અથવા તો હાલ પૂરતો ઓછામાં ઓછા નાના વાહનો માટે પુલ ખુલ્લો રાખવામાં આવે. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પુલ બંધ થવાથી ખાસ કરીને ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ડાયવર્જન રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ વધી છે. તો કોંગ્રેસના આગેવાનોએ આ મામલે તંત્રની નિષ્ક્રિયતાને ગેરજવાબદાર ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો વિરોધ વધુ તીવ્ર બનશે. તો તંત્ર દ્વારા હજી સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તો આ ઘટનાએ સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો પણ લાવ્યા છે અને લોકો આગામી પગલાંની રાહ જોઈ રહ્યા છે. બોલો. આજે અમે દુધરેજ નર્મદાના પુલે તંત્રને જગાડવા માટે રામધૂનનો એક કાર્યક્રમ રાખેલ છે, જેથી કરીને નિર્ભર તંત્ર જાગે. આજે છેલ્લા 8 દિવસથી આ દુધરેજ નર્મદાનો જે પુલ આવેલ છે તે જર્જરિત હોવાના બહાને તંત્રએ બંધ કરી દીધેલ છે અને આ નવા પુલનું ટેન્ડર પણ આજ દિવસ સુધી બહાર પાડેલ નથી અને કોઈ કોન્ટ્રાક્ટર પણ તૈયાર થતું નથી કામ કરવા માટે, કેમ કે આમાં તેમને મલાઈ મળે નહીં અને ભ્રષ્ટાચાર થાય નહીં તો આ પ્રજાને કેટલી મુશ્કેલી પડે છે. અને આ પુલ બંધ કર્યા પહેલા ખરેખર આ લોકોને ડાયવર્ઝન આપ્યું, ત્યાં રસ્તામાં ડામર પાથરીને ખાડા બૂરી અને સ્ટ્રીટ લાઇટ નાખી અને રસ્તાનું સમારકામ કરવું જોઈએ. અત્યારે વઢવાણ તાલુકાના અને ખાસ કરીને ધાંગધ્રા તાલુકાના ગામડાઓને કેટલી તકલીફ પડે છે. પ્રસૂતા બહેનો, દર્દીઓને હોસ્પિટલ આવવું, વિદ્યાર્થીઓને પણ બહુ મુશ્કેલી પડે છે. રસ્તો ખરાબ હોવાથી વિદ્યાર્થીઓને પણ આવી શકતા નથી અને રિક્ષાના મોંઘા ભાડા ખર્ચવા પડે છે અને 3 કિલોમીટરનો ફેરો ને એમાંય રસ્તામાં ખાડા અને પાણી ભરવાથી વાહનને સ્લીપ થઈ જવાથી અકસ્માતનો ભય છે. તો તંત્ર ખરેખર જાગે અને તાત્કાલિક અત્યારે આ પુલ બહુ એટલો બધો જર્જરિત નથી, 2 વ્હીલ વાહન જવા માટે જો રસ્તો ચાલુ કરી દે તો માણસોને સુવિધા મળે અને કબજા નાખ્યા છે અને એમાં અકસ્માત થવાનો ભય છે. અને કોઈ નેતા આવતા હોય ભાજપના તો રાતોરાત ડામર રોડ કરાવી અને રસ્તા પણ નવા બની જાય છે, ડ્રોમ પણ કરોડોના ખર્ચે નખાઈ જાય છે. સવારે જોવો તો રસ્તા ડામર થઈ જાય છે અને સામાન્ય પબ્લિક માટે કોઈ સુવિધા નહીં. તો ખરેખર આ ભાજપની તાનાશાહી છે અને જ્યાં જ્યાં ગુજરાતની અંદર અત્યારે લગભગ 18 જિલ્લાની અંદર તે પણ પુલ જર્જરિત છે અને માણસોને જીવનું જોખમ છે. તો ખરેખર જે આ ભાજપે પુલ બનાવ્યો હોય એ કરતા ગાંડા બાવળ નીચે ઉભો રહેવું, પણ ભાજપે પુલ બનાવ્યા નીચે ન ઉભું રહેવું એવું પબ્લિક કહી રહી છે. તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે છે અને પબ્લિકને કોઈ સુવિધા આપતા નથી. તો અમારી એવી માગણી છે કે તાત્કાલિક તંત્ર આ રસ્તા રિપેર કરે અને આ પુલ 2 વ્હીલર માટે ચાલુ કરે એવી મારી માગણી છે. હું સુરેશભાઈ મકવાણા, દુધરેજ ગામનો રહેવાસી. છેલ્લા 8 દિવસથી દુધરેજ નર્મદા કેનાલ ઉપર જે પુલ આવેલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. શરૂઆતમાં તો એવું લાગી રહ્યું છે કે ઝડપથી કામ થઈ રહ્યું છે, બંને બાજુ દિવાલ કરી દેવામાં આવી, પણ ત્યારબાદ લોકોને થોડીક આશા જાગી કે ચાલો તરત જ કામ કરી દેવામાં આવશે. પણ છેલ્લા 6 દિવસથી કોઈ જ કામ પ્રક્રિયા ચાલુ થઈ નથી. જ્યારે સુરેન્દ્રનગરથી કચ્છ, ધાંગધ્રા, પાટડી, દસાડા તરફ આશરે 2000 જેટલા વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. અને જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે તો ભાજપના નેતા બહુ મોટી મોટી વાતો કરતા, અમે તમને પેરિસ જેવા રોડ બનાવી દેવી, અમે તમને અમેરિકા જેવા રોડ બનાવી દઈએ. તો અત્યારે આ જે પરિસ્થિતિ બહુ ખરાબ છે તો તમે આવો, પેરિસ જેવા રોડ નથી પણ અમને ખાલી 2 વ્હીલ ચાલે એવા રસ્તા બનાવી દો. કારણ કે અહીંથી અત્યારે રોજના વિદ્યાર્થીઓ, માતા બહેનો અવર જવર કરતી હોય છે તો એમને બહુ જ તકલીફ પડી રહી છે. અને જ્યારે ડાયવર્ઝન આપી રહ્યું છે ત્યારે લગભગ 1.5 થી 3 કિલોમીટર લાંબા અંતરે જવું બહુ તકલીફ પડી છે. વચ્ચે બહુ મોટા રોડ આવી રહ્યા છે. અત્યારે તો હાલમાં અમારી કેડો પણ ભાંગી ગઈ છે, દવાખાના જવું પડે છે, આવી તો પરિસ્થિતિ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.